કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એમાં પાઠ 8 સમય એના વિશે માહિતી મેળવવાના છીએ. તો સમય એટલે શું? તો સમય કેટલો થયો એ જાણવું અને જણાવવું મહત્ત્વનું છે. આપણે આપણા જીવનને મિનિટોમાં, કલાકોમાં, દિવસોમાં અને મહિનાઓમાં અને વર્ષોમાં માપીએ છીએ. આ પાઠમાં પણ સમય કેવી રીતે દર્શાવવો તેનું લેખન કેવી રીતે કરવું તે કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણા જીવનમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. જો સમય એકવાર ચાલ્યો જ જાય તે સમય ફરી મળતો નથી. જે વ્યક્તિ 1 કે 2 મિનિટ માટે જો ટ્રેન ચૂકી જતા હોય તો એને ખબર પડે છે કે સમય કેટલો મહત્ત્વનો છે. 1-2 મિનિટ માટે દોડવીર જો દોડવામાં પણ 1 મિનિટ કે 1 સેકન્ડ પણ એમ તેમ થઈ જાય તો એનો ક્રમ જતો રહે છે, એનો નંબર ચાલ્યો જાય છે. એટલે સમયનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે આપણે સમયનો ખૂબ જ ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. તો આમાં સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં બતાવવામાં આવ્યું છે. તો સમયને આપણે કઈ રીતે દર્શાવવું તે વિશેની જાણકારી આપણે આ પાઠમાં જોવાના છીએ. તો પહેલાં આપણે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે એમાં લખ્યું છે એસા ઘટી. એસા ઘટી એટલે આ ઘડિયાળ છે. સપાટ, આમાં 3 વસ્તુ ખાસ જોવામાં આવ્યું છે. સપાટ એટલે પા કલાક, એટલે કે 15 મિનિટ માટે સપાટ શબ્દનો પ્રયોગ થાય છે. આપણે એમ કહીએ ને કે પા કલાક થયો છે, ગુજરાતીમાં 15 મિનિટ થઈ છે. ધારો કે 3 વાગ્યાને 15 મિનિટ થઈ હોય તો આપણે એમ કહીએ કે 3:15 થયા છે. તો 3:15 ને આપણે સંસ્કૃતમાં કહેવું હોય તો સપાદ ત્રિવાદનમ એમ કહી શકાય. એટલે 1/4 કલાક એટલે કે 15 મિનિટ માટે સપાદનો ઉપયોગ થાય છે. સપાદ એટલે પા કલાક 15 મિનિટ. ત્યાર પછી જોવાનું છે સાર્ધ. સાર્ધ એટલે અડધો કલાક. અડધો કલાક એટલે 30 મિનિટ. 30 મિનિટને અડધો કલાક કહીએ છીએ અને સંસ્કૃતમાં તેને સાર્ધ કહેવામાં આવે છે. ત્યાર પછી છે, તમે જોઈ શકો છો કે અહીં લખ્યું છે મેં પાદોન. પાદોન એટલે શું? તો પોણો કલાક. પોણો કલાક એટલે 45 મિનિટ. તો આ રીતે આમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. 15 મિનિટ, 30 મિનિટ અને 45 મિનિટ એને શું કહેવાય છે તે. તો 15 મિનિટ માટે સપાટ, 30 મિનિટ માટે સાર્ધ અને 45 મિનિટ માટે પાડોન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળ જુઓ છો. આ ઘડિયાળમાં નથી 15 મિનિટ દર્શાવી, નથી અડધો કલાક દર્શાવ્યો કે નથી પોણો કલાક છે. આમાં તમે જોઈ શકો છો તો આમાં 7 વાગ્યા છે. નાનો કાંટો 7 પર છે, મોટો કાંટો 12 પર છે. એટલે અહીંયા કેટલા વાગેલા કહેવાય? તો અહીંયા સપ્તવાદનમ. આખે પૂરો સમય થયો હોય તો આપણે સપ્તવાદનમ કહી શકીએ. બરાબર છે? ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને? જો પૂરેપૂરો સમય થયો હોય તો જેટલા વાગ્યા હોય તેટલા કહેવાય છે. ધારો કે અહીં આપણે કહેવું હોય તો સપ્તવાદનમ એમ કહી શકીએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ પહેલી ઘડિયાળ છે. પહેલી ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે અહીં તમને દેખાઈ રહ્યું છે કે 5:30 વાગ્યા છે. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે 5:30 વાગ્યા છે. બરાબર? એટલે કે 5 મિનિટને 5 કલાક અને 30 મિનિટ થઈ છે. તો આગળ આપણે અડધો કલાકનો સાર્ધ લખી દેવાનો અને પછી જેટલા વાગ્યા હોય તેટલા લખી દેવાનું. તો અહીં તમે જોઈ શકો છો કે સાર્ધ પંચવાદનમ એવું લખ્યું છે. સાર્ધ પંચવાદનમ એટલે 5:30 વાગ્યા છે. ત્યાર પછી છે અહીંયા 6:30 વાગ્યા છે. તમે જોઈ શકો છો. તો 6:30 વાગ્યા હોય તો લખી શકાય કે સાર્ધ ષડવાદનમ એટલે કે 6 વાગ્યા છે. 6:30 વાગ્યા છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે 9:30 વાગ્યા છે. તો 9:30ને શું કહેવાશે? સાર્ધ નવવાદનમ. અહીં બધા અડધો કલાકના તમને સમય બતાવવામાં આવ્યો છે. ત્યાર પછી છે આ ઘડિયાળ, એમાં વાગ્યા છે તો 2:30 વાગ્યા છે. તો 2:30 વાગ્યા છે એટલે કહેવાશે સાર્ધ દ્વિવાદનમ.
કે સાર્ધ ધ્રી એટલે 2, સાર્ધ એટલે અડધો કલાક, એટલે કે 2:30, એમ તો આપણે અઢી વાગ્યા એમ કહીએ છીએ. ત્યાર પછી આપણે આગળની ઘડિયાળ જોઈએ. તો આગળની ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે અહીં સપાટ એટલે કે 15 મિનિટ 5 કલાકનો સમાવેશ થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 3:15 વાગ્યા છે. તો 3:15ને શું કહેવામાં આવે છે? તો 3:15ને કહેવામાં આવશે કે સપાદ ત્રિવાદનમ. સપાદ ત્રિવાદનમ. તમે જોઈ શકો છો કે 3:15 વાગ્યા હોય તો આગળ સવાનું આપણે સપાદ લખી દેવાનું અને પાછળ 3 હોય તો ત્રિવાદનમ એમ લખી દેવાનું, એટલે 3:15 વાગ્યા કહેવાય. ત્યાર પછી આ ઘડિયાળમાં છે કેટલા વાગ્યા છે? તો 4:15 વાગ્યા છે. તમે જોઈ શકો છો. તો અહીં લખવાનું છે આપણે સપાદ ચતુર્વાદનમ. તમારે સપાદનું આગળ સપાદ એટલે કે 15 મિનિટનું આગળ સપાદ લખી દેવાનું. અડધો કલાક હોય તો તમે આગળ શું લખશો? અડધો કલાક હોય તો આગળ તમારે સાર્ધ લખવાનું રહેશે, બરાબર. 5 કલાક હોય તો આગળ સપાદ લખવાનું રહેશે. તમે તમારી પુસ્તકમાં જોઈ શકો છો. અહીંયા કેટલા વાગ્યા છે? તો સપાદ 10 વાદનમ. 10:15 વાગ્યા છે એટલે સપાદ 10 વાદનમ અહીં લખ્યું છે. ત્યાર પછી છે અહીંયા 8:15 વાગ્યા છે એટલે સપાદ અસ્તવાદનમ. એ જ રીતે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી છે અહીં છેલ્લા લાઇનમાં 1/4 કલાક દર્શાવવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે અહીં 9:45 વાગ્યા છે. તો 9:45 આપણે જે ગુજરાતીમાં બોલીએ છીએ તેની જગ્યાએ પોણાનું શું આવશે? તો પાડોન 10 વાદનમ. 9:45 વાગ્યા છે. વાદનમ એટલે વાગ્યા, 10 એટલે 10, પાડોન એટલે 1/4 કલાક, બરાબર. તો પાડોન 10 વાદનમ. વાદનમ એટલે વાગ્યા. 9:45 વાગ્યા છે. બીજામાં છે પાડોન દ્વાદશ વાદનમ. દ્વાદશ એટલે 12. આપણે અંકો શીખી જ ગયા છે. તો 11:15 વાગ્યા છે. તે જ રીતે ત્રીજી ઘડિયાળમાં છે પાદોન 9 વાદનમ. 9:15 વાગ્યા છે. અને ચોથી ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે પાડોન 1 વાદનમ. 1:15 વાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ હવે તમારે ધ્યાન રાખવાનું છે કે 45 મિનિટ હોય તેવી સંખ્યા હોય તો ત્યાં આગળ પાડોન લખવાનું છે. 5 કલાક હોય ત્યાં સપાટ લખવાનું છે, બરાબર. અને જ્યાં અડધો કલાક હોય ત્યાં આગળ સાર્ધ લખવાનું છે. અને પછી જે વાગ્યા હોય તો 9 હોય તો 9, 10 હોય તો 10, 11 હોય તો એકાદશ, 12 હોય તો દ્વાદશ, એ રીતે તમારે અંકો લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સ્વાધ્યાય જોઈશું. તો તમે સ્વાધ્યાય જોઈ શકો છો કે પહેલાંમાં તમે જોઈ શકો છો કે અહીં 1:15 વાગ્યા છે. તો એમાં 1:15 વાગ્યા હોય તો સવાનું શું લખવાનું છે? સપાટ. અને 1 વાગ્યા હોય તો 1 વાદનમ એમ લખવાનું રહેશે. ત્યાર પછી તમે જુઓ બીજી ઘડિયાળમાં. તો બીજી ઘડિયાળમાં વાગ્યા છે 7:30 વાગ્યા છે. તો 7:30 એટલે કે 30 મિનિટનો સાર્ધ લખવાનું છે. અને 7 વાગ્યા હોય તો સપ્તવાદનમ એમ લખવાનું રહેશે. તે જ રીતે તમે ત્રીજી ઘડિયાળમાં જોઈ શકો છો. તો ત્રીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો 1:15 વાગ્યા છે. તો 1:15 વાગ્યા હોય તો જે 1/4 કલાક હોય તેનું પાદોન લખવાનું છે. અને 2 વાગ્યાનું ધ્રીવાદનમ એમ લખવાનું રહેશે. ત્યાર પછી તમે જુઓ આગળની ઘડિયાળમાં, એમાં પણ 4:30 વાગ્યા હોય તો 4:30નો અડધો કલાકનો આપણે સાર્ધ લખવાનું છે. અને ત્યાર પછી ચતુર્વાદનમ એમ લખવાનું રહેશે. તે જ રીતે આપણે બીજી આગળની ઘડિયાળ જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે સપાદ એકાદશ વાદનમ, એટલે અહીંયા 11:15 વાગ્યા છે. તો સવા હોય તો સપાટ, અને એકાદશ એટલે કે 11 વાગ્યા છે. 11:15 વાગ્યા છે. ત્યાર પછી તમે આ બીજી ઘડિયાળમાં જુઓ છો તો કેટલા વાગ્યા છે? તો 5:45 વાગ્યા છે. તો 1/4 કલાક હોય તો પાડોન, અને કેટલા? તો 6. તો 5:45 વાગ્યા હોય તો પાડોન સદવાદનમ એમ લખી શકાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીં કે કેટલા વાગ્યા છે? તો સાર્ધ 10 વાદનમ. 10:30 વાગ્યા હોય તો સાર્ધ 10 વાદનમ એમ લખી શકાય છે. ત્યાર પછી છે આગળની ઘડિયાળમાં કે 4:45 વાગ્યા હોય તો પાડોન પંચવાદનમ. 4:45 વાગ્યા છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે તમને ઘડિયાળમાં આ તમે કોઈ ક્યારે લખી શકશો? જો તમને ઘડિયાળમાં જોતા આવડતું હશે તો જ તમે આ લખી શકશો. ફરીથી 15 મિનિટને સપાટ, અડધો કલાકને સાર્ધ અને 1/4 કલાકને પાડોન કહેવામાં આવે
છે. હવે આપણે જોઈએ જોડકા. તમે અહીં જોડકા જોઈ શકો છો, બરાબર. અહીં 4:15 વાગ્યા છે, તો 4:15ને શું કહેવાશે? સપાટ ચતુર્વાદનમ. ત્યાર પછી છે 6:30 વાગ્યા હોય તો 6:30ને કહેવાશે સાર્ધ ષડવાદનમ. ત્યાર પછી છે 2:45, તો કેટલા કહેવાશે? પાડોન ત્રિવાદનમ. 2:45 હોય એટલે 2:45, 2:45ને પાડોન ત્રિવાદનમ એમ લખી શકાય છે. ત્યાર પછી આગળ છે 7:15 વાગ્યા છે, તો 7:15ને કહેવાશે સપાટ સપ્તવાદનમ. અને ત્યાર પછી નીચે છે 8:45 એટલે કે 8:45 થઈ છે, 8:45 હોય તો પાડોન નવવાદનમ એમ લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સવાલ જવાબ આ પાઠમાં નથી, એટલા માટે આપણે ભાષાંતર લખવાનું છે અને એનો અનુવાદ કરવાનું છે સંસ્કૃતમાં, અને ગુજરાતીમાં એનું અનુવાદ કરવાનું છે, અને શબ્દ સમૂહ છે તેનું પણ ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, જેના હું HW મોકલું છું. એટલે તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે.